આખરે ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવાની તૈયારી શરૂ. સીએમની સૂચના બાદ નિષ્ણાતોની ટીમની ઘટના સ્થળે ડ્રોન દ્વારા ચાંપતી નજર. મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી. ગત તારીખ 9 જુલાઈ વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી ઘટનાને આજે 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ બ્રિજ ઉપર લટકી રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી લટકતું હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જેથી શુક્રવારે સવારથી નિષ્ણાતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી હતી. કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા 20 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે હજી સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમસિંહ પડિયારનો હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી. બીજી તરફ બ્રિજ ઉપર લટકી રહેલી ટેન્કર હવે સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલાં ટ્રક લટકી, હવે અધિકારીઓ લટકાવી રહ્યા છે. આ ટેન્કર ઉતારવા માટે 10થી વધુ નિષ્ણાતોની ટીમ તમામ જરૂરી સેફ્ટી સાધનો સાથે ખડેપગે છે. આ ટેન્કરને કાઢવા માટે જરૂરી સપોર્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે. પૂરતી તકેદારી સાથે નિષ્ણાતોની ટીમ આ કામ કરી રહી છે. બ્રિજ ઉપર લટકી રહેલું ટેન્કર સ્થળ પરથી હટાવવા માટે તમામ જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી છે. ગંભીરા બ્રિજમાં 3 દિવસમાં 20 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે 9મી જુલાઈના બ્રિજ દુર્ઘટના બની તે દિવસથી સવારથી લઈ રાત્રિના સુધી નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યારબાદ 10મી જુલાઈના પૂનમ હોય મહિમા ભરતીના પાણી આવતા રેસ્ક્યુ કામગીરીને અસર પડી હતી. જોકે ઓટ આવ્યા બાદ રેસ્ક્યુ કામગીરી યથાવત રખાતા વધુ 5 મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુઆંક 18 થયો હતો. ત્યારબાદ 11 જુલાઈના રોજ 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ 3 ટ્રક અને 1 બાઇકને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે આરએનબીના ગાંધીનગર ડિઝાઇન સર્કલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી. અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈ પણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી. તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેજિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલ્સો. તો આ કંપનીને અને એ લોકોએ વોલન્ટરીલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે. અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે. આગામી 4 થી 5 દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે, પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે અમને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે. સર, આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાને લઈને અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે, તેના બધું શું કહેશો? કોઈ પણ અફવાની આવશ્યકતા નથી. મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાંતોની ટીમ આ કામગીરી કરી રહી છે, આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારના જે દુર્ઘટનાની કોઈ શક્યતાઓ નહીં રહે અને કોઈ બીજા વ્યક્તિના જીવનને કોઈ દુર્ઘટનાની સંભાવના ના રહે એના માટે મીડિયાના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહેવાનું અને જ્યારે એક્ઝેક્ટલી જે દિવસ ઓપરેશન થશે આપને પણ જાણ કરવામાં આવશે અને સારી રીતે એકદમ સેફટી સાથે, સેફટી ફર્સ્ટ છે અત્યારે, એક જ પ્રાયોરિટી છે. સુરક્ષા ઇઝ ધ ફર્સ્ટ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના આધારે જ આને ધ્યાનમાં રાખીને જ ટ્રક હટાવી દેવામાં આવશે. તમામ મીડિયાના મિત્રોને રિક્વેસ્ટ છે કે જે આ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે આ ટીમને આપણે મદદ કરીએ અને જ્યાં સુધી એ લોકો ફાઇનલ ઓપરેશન નહીં કરી દેવે ત્યાં સુધી આપણે એમની કામગીરીમાં પણ ડિસ્ટર્બન્સ પણ નહીં કરીએ. આપણને બધાને જોવાનું રહેશે.